जूनागढ़ से ये खबर सामने आ रही है, जहां पर स्टैंडिंग कमेटी की बैठक मिली थी, जिसमें चर्चाओं के बाद करोड़ों रुपयों के विकास के कार्यों को मंजूरी दी गई। दरअसल जूनागढ़ की स्थायी समिति की बैठक के तहत आवास योजना और साथ ही डंपिंग साइट पर मृत पशुओं के निकाल के लिए भट्ठे समेत की योजनाओं को मंजूरी दी गई थी। इसके अलावा बारिश से पहले अधूरे सड़क के कार्य पूर्ण करने का फैसला भी इस बैठक के तहत लिया गया था। कुल मिलाकर 1,36,53,780 रुपयों के खर्च पर विभिन्न तरह के कार्यों को मंजूरी दी गई थी। तब इस बारे में ज्यादा जानकारी पल्लवीबेन ठाकर की ओर से दी गई। आगामी दिवसोनी अंदर અત્યારે આપણે મુબારક બાગ જે વિસ્તાર છે એ વિસ્તારને મંજૂરી આપી છે। આની અંદર જેટલા પણ 160 જે મકાનો છે ત્યાં જે રહે છે એ લોકોને સરકાર છે એ 1 BHK મકાન છે એ ફ્રીમાં આપશે। એટલે ઝૂંપડપટ્ટી મુક્ત જુનાગઢ બનાવવાની દિશામાં કોર્પોરેશન પણ કામ કરી રહી છે અને સરકાર છે એ આપણને સહયોગ કરી રહી છે। સરકાર દ્વારા જ આ યોજના છે એ બહાર પાડવામાં આવી છે। એટલે આ જે ઠરાવ છે જે એના માટે જે કન્સલ્ટન્ટ નિમવાના છે એ કન્સલ્ટન્ટ આપણી પાસે જે એમ પેનલ એજન્સીઓ છે એ એમ પેનલ એજન્સીનું પરફોર્મન્સ જોઈ અને પછી આપણે એ કન્સલ્ટન્ટની છે એ નિયુક્તિ આપણે કરીશું। બીજું આપણે ડમ્પિંગ સાઇટ ઉપર જે મૃત પ્રાણીઓના નિકાલ માટેની જે એક ભઠ્ઠી છે આપણે ત્યાં એવી જ બીજી ભઠ્ઠી છે એ ત્યાં મૂકવામાં આવશે। એટલે એનું પણ એક દરખાસ્ત કમિશનરશ્રી તરફથી હતી, એ દરખાસ્ત પણ આપણે મંજૂર કરી છે। એટલે આ રીતે આપણે મોટામાં મોટો નિર્ણય આપણે કર્યો છે કે જે સ્લમ આવાસ છે એ સ્લમ આવાસને જે ઝૂંપડપટ્ટી મુક્ત આખું ભારત બને એવી માન્ય પ્રધાનમંત્રી શ્રીની એક ઈચ્છા છે, તો એ અંતર્ગત જુનાગઢમાં પણ આ ઝૂંપડપટ્ટી મુક્ત જુનાગઢ બને એના માટે આ સ્લમ આવાસ યોजना જે છે એની આપણે મંજૂરી આપી છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।